ભાવનગર એસઓજી પોલીસે વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભુજ ગોઠવી એક રિક્ષામાં નશાકારક માદક પદાર્થ ઝડપાયો છે. ₹33.93 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસે પિતા પુત્ર સહિત 4ને દબોચી લીધા છે. ત્યારે મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ભાવનગર લઈ જવામાં આવતો હતો. 2 દિવસ પહેલા ₹9.18 લાખના ડ્રગ્સનો જથ્થામાં 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓને લઈ અને તપાસમાં મુંબઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ પૂછપરછમાં કોઈ ચોક્કસ નામ કે જગ્યાનું નામ એ લોકો બતાવતા નથી. જ્યારે પણ આરોપીને લઈ અને મુંબઈ અથવા તો અન્ય જે જગ્યાએથી એ લોકો લઈ આવે છે ત્યાં લઈ જવામાં આવશે, પછી જ પૂરતી માહિતી મળી શકે એવી શક્યતાઓ છે. મીડિયાના માધ્યમથી આજે યુવા પેઢીને ખાસ એ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે. ખાસ કરી નાર્કોટિક એના દ્રવ્યનું સેવન કરનારના શરીરને અને મનને અંદરથી ખોખલું કરી નાખતું હોય છે. શરૂઆતમાં ઉત્સુકતાના લીધે આ વ્યસનની શરૂઆત થતી હોય છે, જેથી મીડિયાના માધ્યમથી તમામ યુવા વર્ગને એ મેસેજ કન્વે કરવાનો કે કોઈ પણ રીતે આપણે આ નાર્કોટિકના નશાના રવાડે ચડીએ નહીં. આપણે આપણી જાત, આપણો પરિવાર અને આપણા સમાજમાં જે આપણી ફરજ છે એ ફરજ નિભાવીએ એવી આ તબક્કે મેસેજ કન્વે કરવાનો થાય છે. આ દિશામાં ઓલરેડી તપાસ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે કે ભાવનગર શહેર ખાતે અલગ અલગ જે હોસ્ટેલ કેમ્પસ છે, કોલેજ કેમ્પસમાં જ્યાં હોસ્ટેલની સગવડ છે એ જગ્યાઓ અને જ્યાં મોટા પ્રમાણમાં પીજી તરીકે રહેતા જે કોલેજ અથવા અન્ય નોકરિયાત માણસો છે ત્યાં કોઈ સ્પેસિફિક ટાસ્ક સાથે એ લોકો આ ધંધો કરે છે કે કેમ. એમડી ડ્રગ 1 ગ્રામના ₹10,000 જેટલી કિંમત હાલ બજારમાં ચાલતી હોય છે. અત્યારે હાલ કોર્ટમાં એ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, એટલે રિમાન્ડના દિવસો અત્રેથી જણાવી શકાય એવી શક્યતાઓ નથી. ભાવનગર જિલ્લા અને શહેર ખાતે નાર્કોટિક્સ બાબતે કોઈ પણ વ્યક્તિની જો ખાનગી બાતમી હોય તો એ કોઈ પણ સમયે ભાવનગર જિલ્લા એસપીનો સંપર્ક કરી શકે છે. ડાયરેક્ટ જિલ્લા એસપીને મળવાથી બાતમી કે એનું નામ લીક થવાની કોઈ શક્યતાઓની ગુંજાઈશ રહેતી નથી. હાલ પૂરતા એના સપ્લાયરનું કોઈ નામ ખુલવા પામેલ નથી. સામાન્ય રીતે જે લોકો આ બહુ જાહેર ફિલ્ડમાં દેખાય એવો જથ્થો નથી હોતો, એટલે પેસેન્જર તરીકે કોઈ પણ ખાનગી કે સરકારી વાહન બસ કે ટ્રેનમાં પણ આવે તો જલ્દી ખબર પડતી હોતી નથી. એટલા માટે થઈ બોમ્બેથી છેક ભાવનગર સુધી આ જથ્થો પહોંચી ગયેલો છે. FSLની મદદથી નક્કી કરવામાં આવે છે કે આ ડ્રગ એમડી છે કે બીજું કોઈ પ્રકારનો નશાકારક પદાર્થ છે.